ઓકે, વાત કરીએ ચિત્ર વિચિત્રનો મેળો. એનું આયોજન ક્યાં થાય છે? તો ખેડ બ્રહ્માથી 40 કિલોમીટર અને પોશીનાથી 15 કિલોમીટરના અંતરે આવેલું દેલવાડ ગામ. દેલવાડ ગામ અને આ દેલવાડ ગામની પાસે તમને એક બીજું ગામ જોવા મળશે, ગુણબાબરી. અને આ ગુણબાબરી ગામે સાબરમતી, આકળ અને વાકડ 3 નદી. સાબરમતી, આકળ અને વાકડ, આ 3 નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે અને આ ત્રિવેણી સંગમ પાસે આ ચિત્ર વિચિત્રના મેળાનું આયોજન થાય છે, જેમાં મોટો પોર્શન, મોટા સમુદાય છે, એમાં આદિવાસી સમુદાય હોય છે. વાત કરીએ કે ક્યારે આનું આયોજન થાય છે, તો હોળી પછીના 14મા દિવસે, એટલે કે ફાગણ વદ 14ના દિવસે આનું આયોજન કરવામાં આવે છે. હવે સાહેબ, આને ચિત્ર વિચિત્રનો મેળો કેમ કહેવામાં આવે છે? એવું તો શું થયું હતું કે આ નામ ચિત્ર વિચિત્ર પડ્યું? નામ સાંભળવામાં તો એવું લાગે કે સાહેબ ચિત્ર એવું વિચિત્ર હશે. તો એ પણ છે કે આ ચિત્ર વિચિત્ર નામ કેમ પડ્યું? એના પહેલા આખી સ્ટોરી છે એ સમજો. હવે તમને ખબર હોય સાહેબ, મહાભારતની જે શરૂઆત છે ને, એ કયા રાજાથી થાય છે? તો શાંતનુ રાજાથી થાય છે. એટલે તમે કહી શકો કે જે ભીષ્મ પિતામહ હોય છે, આ ભીષ્મ પિતામહના પિતાજી શાંતનુ, આ શાંતનુથી મહાભારતની સ્ટોરીની શરૂઆત થાય છે. તો આ ચિત્ર વિચિત્રનો મેળો છે એ પણ શાંતનુ સાથે સંકળાયેલા છે. ચલો, હવે શાંતનુ કોણ હતા? તો શાંતનુ સાહેબ રાજા હતા. શાંતનુ, શાંતનુ રાજા હતા. શાંતનુને બે પત્નીઓ હતી. એક પત્ની, એક તો ગંગાજી પોતે હતા. ગંગાજી, ઓકે, જે નદી, ગંગા નદી છે ને, એ પોતે એમના પત્ની હતા. અને શાંતનુના બીજા પત્ની હતા, જે એકચ્યુઅલી જે માછીમારી કરતા હોય ને, આ માછીમારીની પુત્રી હતા. એટલે કે તમે કહી શકો કે એમનું નામ હતું સત્યવતી. શું હતું? સત્યવતી. તો એક તો ગંગાજી થઈ ગયા અને બીજા હતા સત્યવતી. આ સત્યવતી છે ને, એ મત્સ્યગંધા હતી. એટલે કે જે માછીમારી કરતા હોય ને, એ સમુદાયથી બિલોંગ કરતા હતા. ઓકે, તો શાંતનુને બે પત્નીઓ, એક તો ગંગાજી પોતે, જે ગંગા નદી છે એ જ, અને બીજા છે સત્યવતી. હવે ગંગાજીનો પુત્ર થાય છે એ છે ભીષ્મ. તમને બધાને ખબર છે ભીષ્મ, જેમનું ઓરિજિનલ નામ હોય છે દેવવ્રત. શું હોય છે? દેવવ્રત હોય છે. પરંતુ પ્રતિજ્ઞા લે છે કે ક્યારે પણ હું લગ્ન નહીં કરું, ત્યારથી એમનું નામ ભીષ્મ પડી જાય છે. તો એ ભીષ્મ. અને અહીંયા વાત થાય છે સત્યવતી. આ સત્યવતીને બે પુત્રો થાય છે. સત્યવતીને બે પુત્રો થાય છે. એકનું નામ હોય છે ચિત્ર અને એકનું નામ હોય છે વિચિત્ર. ઓકે, હવે ચિત્ર અને વિચિત્ર જે સત્યવતીના પુત્રો હોય છે, પરંતુ ચિત્ર અને વિચિત્રને એવો શક હોય છે કે મારી માતા અને ગંગાજીનો જે પુત્ર હોય છે ભીષ્મ, આ બંને વચ્ચે કંઈક સંબંધ છે, કંઈક ખરાબ સંબંધ છે, એવું આ ચિત્ર અને વિચિત્રને લાગે છે. એટલે કે એ વસ્તુ ખોટી જ હોય છે, પરંતુ એવું એમને લાગે છે. તો એટલા માટે આ ચિત્ર અને વિચિત્રને પછી પાછળથી પસ્તાવો થાય છે અને પોતે સમાધિ લઈ લે છે. અને આ ચિત્ર અને વિચિત્ર સમાધિ લે છે, એના એના ભાગરૂપે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દંતકથા છે, એકચ્યુઅલી આ જ કથા છે. ખબર પડી? જેને મહાભારત જોઈ હશે એને ખબર હશે. તો જે શાંતનુ, એમના બે પત્ની, એક તો ગંગાજી પોતે ગંગામાં, એમના પુત્ર હોય છે ભીષ્મ અને બીજા હોય છે સત્યવતી. આ સત્યવતી એ જે માછીમારી કરતા હોય ને, એ સમુદાયથી બિલોંગ કરતા હોય છે અને એમને બે પુત્ર થાય છે, શાંતનુ અને સત્યવતીની બે પુત્ર થાય છે, ચિત્ર અને વિચિત્ર. અને આ જે શાંતનુ હોય છે એ ઓલરેડી જળ સમાધિ એમને લઈ લીધી હોય છે. એ વખતે શાંતનુ હયાતમાં હોતા નથી. એ સમયે ચિત્ર અને વિચિત્રને એવું લાગે છે કે ભીષ્મ પિતામહ અને સત્યમતી, એટલે કે એમના માતા વચ્ચે કંઈક સંબંધ છે, ખરાબ સંબંધ છે. અને એ પાછળથી જોકે એમને ખબર પડે છે કે આવો કોઈ સંબંધ હતો નહીં, તો એમને અંદરથી પસ્તાવો થાય છે અને પસ્તાવાના ભાગરૂપે પછી એ સમાધિ લે છે. અને એના પછી આ ચિત્ર વિચિત્ર એમના નામ ઉપર આ મેળાનું આયોજન અહીંયા કરવામાં આવે છે. તો મેં જે સ્ટોરી કીધી એ ફટાફટ વાંચી લઉં છું. તો મહાભારતના હસ્તિનાપુર, એટલે કે આજનું દિલ્હી, એના શાસન કરતા હોય છે શાંતનુ. આ શાંતનુને બે પુત્ર હોય છે, ચિત્રવર્ય અને વિચિત્રવર્ય, અથવા તો અમુક પુસ્તકોમાં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય આવું નામ લખેલું છે. અને એમના માતા હોય છે સત્યવતી. કોણ હોય છે? સત્યવતી, જે મત્સ્યગંધા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. અને રાજા શાંતનુના જ્યેષ્ઠ પુત્ર દેવવ્રત, જે ભીષ્મ તરીકે આગળ જતા ઓળખાય છે, જે ગંગાના અને શાંતનુના પુત્ર હોય છે. ગંગા અને શાંતનુના પુત્ર હોય છે. તો સત્યવતી અને દેવવ્રત વચ્ચે કોઈ સંબંધો છે એવી ખોટી એમની માન્યતા હોય છે. કોની? ચિત્ર અને વિચિત્રની. પાછળથી પોતાની ભૂલ તેઓને સમજાતા પોતે જાતે જ બલિદાન આપીને અગ્નિ સ્નાન કરી દે છે. ઓકે, એટલે કે પોતે અગ્નિ સમાધિ લઈ લે છે. સોરી, જળ સમાધિ નહીં, અગ્નિ સમાધિ તમે કહી શકો, અગ્નિ સ્નાન કરી લે છે.
આ બલિદાન ગુણભાવરી નામની ટેકરી પાસેના ત્રિવેણી સંગમ સ્થાને એમને કર્યું હતું અને પોતાની ગેરસમજથી થયેલી ભૂલના પસ્તાવાના કારણે દેહત્યાગ કરનારા બંને ભાઈઓની યાદમાં ચિત્ર અને વિચિત્રનો મેળો ભરાય છે. ક્લિયર? ચલો, હજુ બીજી સ્ટોરી છે, સાંભળો. ગુજરાત રાજ્યમાં એ સ્ટોરી હજુ આવશે, એના પહેલા આ જોઈ લઈએ. ગુજરાત રાજ્યમાં ભરાતા આ લોકમેળામાં રાજસ્થાનના ઉદયપુર, કોટડા, છાવણી, ખેડબ્રહ્માના લાખિયા, કાગવાસી અને સિહોરી પરગણા આદિવાસી તેમજ ગુજરાતના ડુગરી, ગરાસિયા તથા રબારીઓ પોસીના પટ્ટાના તેમજ દાંતાના ભીલો વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે તમે જોઈ શકો ઘણા બધા સમુદાયો આની અંદર પાર્ટિસિપેટ કરે છે. તો ફરીથી રિપીટ કરું છું. ઓકે, ગુજરાત રાજ્યમાં ભરાતા લોકમેળામાં રાજસ્થાનના ઉદયપુર, કોટડા, છાવડી, ખેડબ્રહ્માના લાખિયા, કાગવાસી, સિહોરી પરગણા આદિવાસી તેમજ ગુજરાતના ડુગરી, ગરાસે તથા રબારી, પોસીના પટાના તેમજ દાંતાના ભીલો વધુ પ્રમાણમાં આની અંદર જોવા મળે છે. ચિત્ર વિચિત્રના મેળામાં વહેલી સવારે ભિલોડા, હિંમતનગર, શામળાજી, પ્રાંતિજ અને ખેડબ્રહ્માના આદિવાસીઓ નદીમાં પિતૃઓના અસ્થિઓનું વિસર્જન કરે છે. આ એની વિશેષતા છે. જે પણ અહીંયા આદિવાસી સમુદાય આવે છે તો આ મેળાની અંદર જે પણ એમના પિતૃઓ છે, જે મૃત્યુ પામે છે, એમના અસ્થિનું વિસર્જન કરે છે. કારણ કે અહીંયા ત્રિવેણી સંગમ થાય છે, આકળ, વાકડ અને સાબરમતીનો. હવે જો આ ચિત્ર વિચિત્ર નામ છે, એ નામ કેમ પડ્યું? એક તો કથા મેં કહી દીધી આગળ. હવે બીજી કથા એવી છે કે એક બાજુ રડતો સમૂહ છે. કેમ રડતો સમૂહ? કારણ કે પોતાના પિતૃઓ મૃત્યુ પામે છે, એમના અસ્થિઓનું વિસર્જન થાય છે. સાથે સાથે અહીંયા મેળાનું પણ આયોજન થાય છે. તો બીજા લોકો જેમના પિતૃઓ નથી મર્યા તો અહીંયા શું કરતા હશે? નાચતા ગાતા હશે, પછી હસતા હશે, આનંદ માણતા હશે. તો અહીંયા જે ચિત્ર દેખાય છે ને, એ વિચિત્ર છે. મતલબ કે એક બાજુ એક પોર્શન રડતો છે, પોતાના પિતૃઓ એમને ગુમાવ્યા છે, પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન કરે છે. જ્યારે બીજો સમુદાય છે ત્યાં મેળા છે એની આનંદ માણે છે. તો એક આનંદ સાથે સાથે એક દુઃખ, સુખ અને દુઃખ એક સાથે જોવા મળે છે. એટલા માટે આ જે બનતું ચિત્ર છે એ વિચિત્ર છે. તો એટલા માટે પણ આ મેળાને ચિત્ર વિચિત્રનો મેળો કહેવામાં આવે છે. તો આ બીજી એક કથા તમારી કહી દઈએ. આ જે મેળાની એક વિશેષતા છે, 150 જેટલા ઢોલ છે એ આ મેળાની અંદર વગાડવામાં આવે છે, જે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. આગળ વાત કરીએ, આ મેળામાં આંખના કામણ સર્જાય, પિતળી બંધાય, ભવના સાથની ગાંઠ બંધાય. મેં તમને કીધું ને કે જેટલા પણ આદિવાસી મેળા છે એની અંદર આ વસ્તુ તો હશે. અને રૂમાલ આદાન પ્રદાન થાય, પ્રેમના પ્રતીક વ્યક્ત કરતા યુવક યુવતીઓ વર કન્યાની શોધ આદરે છે. યુવક યુવતીઓ એકબીજાને ટોપરું અને ગોળ ખવડાવી પોતાના જીવનસાથી છે પસંદ કરે છે. તો આ મેળાની અંદર પણ આ વિશેષતા છે કે કોઈ યુવક અને યુવતી પોતાના જીવનસાથીની શોધની અંદર પણ એ આવે છે. જો નક્કી થઈ જાય તો ટોપરું અને ગોળ ખવડાવવામાં આવે, બસ જીવનસાથી મળી ગયો. ઓકે, આટલું સિમ્પલ છે. આખી રાત ચિત્ર વિચિત્રના મેળામાં દેવના સાનિધ્યમાં અહીં ભજન કીર્તન કરવામાં આવે છે. આખા વર્ષના પાપોમાંથી મુક્ત થાય છે. વહેલી સવારે 5 વાગે અરવલ્લી હારમાળાઓની ઊંચી ટેકરીઓમાંથી ડુબક ટુબાક ઢોલ વાગે ત્યારે ત્રિવેણી સંગમના નદીના વિશાળ પટમાં અસ્થિ વિસર્જન માટે નદીઓના કિનારે જગ્યા રોકીને બેઠેલા, આખી રાતથી જગ્યા રોકીને બેઠેલા માણસો, એટલે કે જ્યાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું હોય, અસ્થિ વિસર્જન કરવાની હોય, તો એ જગ્યા છે, એ જગ્યા રોકવા માટે આખી રાત પથ્થરો ઉપર પડાવ નાખીને તૈયાર થાય છે. મતલબ કે એ લોકો પડી રહે છે આખી રાત ત્યાં, એ જગ્યા રોકીને બેસી રહે છે અને વહેલી સવારે પોતાના પિતૃઓના શ્રાદ્ધ છે એ અસ્થિ વિસર્જન કરે છે. તો આવી પ્રથા છે એ તમને આ ચિત્ર વિચિત્રના મેળાની અંદર તમને જોવા મળશે. મોસ્ટ આઈએમપી મેળો છે, આપણે ખાસ યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.